બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગામડાઓમાં વરસાદની એન્ટ્રી થઈ। ઇકબાલગઢ, જાજરવા, બાલુન્દ્રા સહિતના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી કેટલાક ખેતરોમાં વરસાદી પાણી પર ભરાયા છે તો ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, ખુશીની લહેર જોવા મળી રહી છે। અમીરગઢ તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક ખેતરોમાં પાણી પણ ભરાયા છે તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। બનાસકાંઠામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને કેટલીક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાતા ખેતી પાકને નુકસાની પહોંચે તેવી પણ શક્યતા છે। બનાસકાંઠામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। ઇકબાલગઢ, જાજરવા સહિતના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે તો અમીરગઢના કેટલાક ગામડાઓમાં વરસાદ વરસતા રોડ રસ્તા ભીંજાયા છે, રસ્તાઓ પર પાણી ભરાવની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। વાત કરીએ ખેડૂતોની તો ખેતરોમાં પણ કેટલીક જગ્યાએ પાણી ભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તાપી જિલ્લામાં લાંબા સમય બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। વ્યારા શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં વરસાદ વરસી રહ્યો છે તો વાવણી બાદ વરસાદની રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો અને વરસાદને લઈ ખેડૂતો અને લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। કાગડોળે ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠા હતા અને ફરી એકવાર વરસાદ ખાબકતા વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં જામ્યો છે વરસાદી માહોલ તો ધોધમાર વરસાદના લીધે વીરપુરના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। વીરપુરમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ખેતરોમાં પાકને જીવનદાન મળ્યું છે તો લાંબા વિરામ બાદ વરસાદ સાથે જ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વરસાદની સાથે જ ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે। પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં અત્યારે મેઘ મહેર જોવા મળી રહી છે। બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે તો બોટાદમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। જિલ્લાના બરવાડા અને ગઢડા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। કાફિયાડી, ખમીદાણા, નાવડા, દાત્રેટિયા અને તાડોદરમાં વરસાદ વરસી રહ્યો છે। અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે અને સ્થાનિકોને પણ લોકોને પણ ગરમીથી રાહત મળી છે। જૂનાગઢ શહેર અને જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। માળિયાહાટીના વંથલી તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે। બપોર પછી ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે તો ધોધમાર વરસાદથી રસ્તાઓ પણ ભીંજાયા છે। જૂનાગઢથી આ સમાચાર। જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનું પુનરાગમન થયું છે। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાંભા ગીરના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। રબારિકા, સાડવા, સાડવા સહિત અનેક ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે તો ધોધમાર વરસાદ પડતા રબારિકા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા છે તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે તો સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। પાટણ જિલ્લામાં મેઘાની જમાવટ જોવા મળી। સિદ્ધપુરમાં વરસાદી માહોલ છવાયો છે તો ખડી, નેદરા, કાકોશી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે તમામ વિસ્તારમાં। પાટણ જિલ્લામાં ફરી એકવાર મેઘમહેર જોવા મળી। સિદ્ધપુરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી। ગીર સોમનાથના તલાલામાં ધોધમાર વરસાદે એન્ટ્રી કરી છે। તલાલામાં 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ભાવા, આકુલવાડી, રમઢીચી ગ્રામ્યમાં વરસાદ વરસી રહ્યો છે અને બપોર બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે। 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે।
જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં વરસાદ વરસ્યો. અખાડા વડિયા અમરાપુર ગામ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયું છે. વરસાદને લીધે ખેતીપાકને જીવનદાન મળશે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. માંગરોળ તાલુકાના પાલોડ ભટકોલમાં વરસાદ વરસી રહ્યો છે. પીપોદરા અને અનેક ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ફરી એકવાર સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબકતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.